એ હોળીનો હરખ ભાઈ હોળીનો હરખ રંગે રમવાનું આવ્યું પરબ સસ્તી છે ધાણી ને મોંઘો ખજૂર તો એવું તો લઈને આવ્યો 500 ખજૂર લ્યો બોલો ડાળિયા ને પતાહા ને એવું બધું લઈને વઈ આવ્યા દાળિયા ને પતાહા ક્યાં લાવ્યો તો ધાણી ને ખજૂર લાવ્યો ખાલી ધાણી ને ખજૂર જ લાવ્યા તો ડાળિયા ને પતાહા નો લાવ્યા અરે એટલું બધું બજેટ હોવું જોઈએ ને મૂળ 100 રૂપિયા હતા 60 નો ખજૂર લાવ્યો અને 40 ની ધાણી લાવ્યો પણ ધાણી હું કામ લાવ્યા લે સસ્તી હતી લેતા આવ્યો મેં કીધું 40 રૂપિયાની ધાણી લઈ જાવ તો શેરીમાં નીકળી તો બધાને તો એમ લાગે કે બકુલભાઈ કેટલી બધી વસ્તુ લઈને જાય એમ પણ ધાણી કોણ ખાશે તું હવે મને ક્યાં ધાણી ભાવે મને પતાહા ભાવે મારે પતાહા ખાવાતા હવે પતાહા ખાવા તો પતાહા તો બહુ મોંઘા હતા બોલતી ની જો આમ પતાહા આલ્યા તાવે બકુલભાઈ હા જો તો પતાહા નાઈડો કેવો લાગે કાંઈ હારો પતાહાનો હારડો નથી લાગતો અને એલા પતાહાનો હારડો પહેરીને તું રેખડા કરે ને કીડીઓ ભાળી જાય ને તો દરમાં લઈને વઈ જાય તને તે ઈ હાસુ તો મૂકી દે અહીંયા આવી ગયો પતાહાનો હારડો બકુલભાઈ આ શું છે ખજૂર ખજૂર ન્યા નો મુકાય ઉંદેડા ભાળી જાય ને તો દરમાં લઈને વઈ જાહે સવો લાવો હું અમાર ઘરે ફ્રીજમાં મુકતા હું એલા પણ એટલો બધો ખજૂર કાંઈ ઉંદેડા દરમાં લઈને થોડા વયા જાય તે પતાહા નાઈડો કઈ કીડીઓ થોડી દરમાં લઈને વઈ જાય બોલો જો આ તો મારા કાન કાપી જાય એવો છે અત્યારના છોકરા હોશિયાર થઈ ગયા એમ કરીને માર પતાહા નાઈડો જોતો તો કા લાવો માર પતાહા નાઈડો અત્યારના છોકરાને તમે નો છેતરી શકો એ હારું ખાય છે હવે ધાણી હવે મારે કઈ ધાણી નથી ખાવી માર પતાહા ખાવા છે આજ સાંજ સુધીમાં ગમે નથી પતાહા લાવી દો એ હારું લ્યો બોલો એને ખજૂર ભાવે તો એની હાટુ ખજૂર લાવ્યા મારી હાટુ પતાહા ન લાવ્યા લાવ્યા હો ભોળા દાદા ખજૂર ને ધાણી હોળીમાં તો હોળીમાં ખજૂર ને ધાણી લાવવાની જ હોય હવે પોર તો કાંઈ નહોતા લાવ્યા પોરની વાત જવા દે ને અત્યારે ખજૂર ને ધાણી લાવ્યો ને ખા એ હારું અને આમ એકલો ખજૂર હું ખા ધાણી ખા ને પણ ખજૂર ખૂટે પછી ધાણી જ ખાવાની છે ને પછી એકલી ધાણી ખાય હા હું તો એકલી ધાણી ખાઈ જાઉં તું તો બધું ખાય જ જા ને લાય મને ખજૂર ખાવા દે હું જો ભોળા દાદા કેમ બોલતા બંધ થઈ ગયા એટલે ખજૂર ગળી ગયો હે તો પેટમાં ખજૂરી ઉગશે હે ખજૂરી ઉગશે હા તો એટલે ખજૂરી નો ઉગે એવું કાક કર ને ઉભા રહ્યો એક કામ કરું હરિયો લેતા હું સમક બાંધીને પેટમાં હરિયો જવા દેવી એટલે ખજૂર વહી આવશે બાય એ બાપા એટલે ખજૂર થોડો લોખંડ નો આવે તો તું પેટમાં સમક નાખે તો ખજૂર નો ઠળિયો બહાર આવે પણ તો ઉભા રહ્યો કાક વિચારવા જો હું વિચારે તું એક કામ કરું ભોળા દાદા વાહમાં ઢીકા મારું ને તો ખજૂર કદાચ બહાર વહી આવશે આ તને ઢીકો માર ઓ બાપા યા ધીમે ધીમે ઢીકો માર ને પણ ધીમે ધીમે ઢીકા માર્યા મોઢામાં લી ખજૂર નહીં બહાર નીકળે તાણીને ઢીકા મારવા પડશે એ વાંધો નહીં ઓ બાપા લા કેટલાક ઢીકા મારી ઈ કઈ નક્કી ન હોય ભોળા દાદા 15 ઢીકાય મારવા પડે 30 ઢીકાય મારવા પડે તરી ઢીકા મારવા પડે હા આમાં કઈ નક્કી ન હોય એક ઢીકે ખજૂર નો ઠળિયો બહાર નીકળી જાહે ઓ બાપા હવે હું કામ ઢીકો મારે તો ખજૂર બહાર ના કાઢવો ખજૂર તો બહાર નીકળી ગયો તો પણ કહેતા તો હોય હા સારું કર્યું લો ખજૂર તો બહાર નીકળી ગયો ખજૂરી તો નહીં ઉગે અને હવે તમે ખજૂર ન ખાતા હું ખજૂર ખાઈ જાય નકર પાછા ખજૂર ગળી જાહો એ વાંધો નહીં ધાણી તો ખાવા દે અને ભોળા દાદા હવે હું શું કહું તમને ગમે ત્યારે કાંઈક વસ્તુ લેવા જવાનું હોય ને તો મને મોકલજો કેમ તો હું જાઉં ને તો ગામમાં બધાને કહેતો આવું કે જવો અમે ખજૂર ને ધાણી લાવ્યા તો બધાને ખબર પડે ને નકર તમને બધા શીકણા ભોળા દાદા એમ કે શીકણા એમ કે તો ઉભો રે ખજૂરે પડ્યો ધાણી પડી આપણે ખજૂર ને ધાણી નથી ખાવી હાલ થાળી લઈ લે અને ગામમાં બધાને બતાવવી છે કે જો અમે ખજૂર ને ધાણી લાવ્યા તો હાલો હાલ હાલ જો ભાઈ દિવાળી જગ્યાએ આમ તો ભાઈ દિવાળી નો હળગી બાકસ હું જીતી ગયો હવે ભાઈ બાકસ તું જીતે કે હું જીતું આપણા ઘરમાં જ રહેવાના ને આ તો ભોળા દાદા કહેવાય કેમ પણ એક થાળી ભરીને ધાણીને ખજૂર લાવ્યા ને તો આપણે કઈ રૂપિયાના બાકસમાં ફુર ફુર કરીને થોડી હોળી કરવી કોને હમણાં કરે એ ઈ તને નથી કહેતો ઈ મને કે અહીંયા અમારા બે ભાઈ સિવાય બાકસે કોઈ રમે એ ગામમાં ઘણા બાકસે રમે હા તો ત્યાં ગામમાં જઈને હમણાં કરો ને અમારી વાડીએ હુલ્યા હમણાં કરો ટીકમ હવાનો કરતો હો બો ટીકમ જવા દે ને ભાઈ હોળી છે કાંઈ આપણે હોળી નથી કરવી અમે તો હોળી કરવા જ નીકળ્યા તો તમારી વાડીએ જઈને હોળી કરો જાવ નહીં જાવ વાડીએ લે આટલી બધી હવા નહીં કરવાની પકડો થાળી ભોળા દાદા ઓય એમ ખાનો કરતો હો તું હા ખાહે તે હું છે આમ થા અલા તો થાળી પકડ તો અમથાનો બહુ હવા છે
ઓય ધોકો ક્યાં પડ્યો ભાગ તો લે ભાગ. વિયા ગયા તો હાલે એની વાડીએ છે ને ધબધબાટી બોલાડવી એની વાડીએ ન જવાય પાછા આપણને મારશે તો આપણે હું માર ખાઈ લેવાના એટલે કેમ બે જણા અહીંયા ઉભા રહી ગયા ઓલો ડોહો ને એનો માણા અમને બે ધોલું મારીને વિયા ગયા પણ તમને ભોળા દાદા એને હું કામ માર્યા કોને ખબર બાધવાત આવ્યા હતા તો પણ તમારે હાથ નહોતા હાથ તો હતા પણ ભાગીને વાડીએ વિયા ગયા હું હાવ તમે તે લ્યો બોલો કેમ મમરાભાઈ અહીંયા સાણા લઈને ઉભા રહી ગયા? અહીંયા હોળી છે? બકુલભાઈ અહીંયા હોળી જેવું જ છે કેમ એમ? તો હું ભોળા દાદા ને એને આ બે ને બબ્બે ધોલું મારી લ્યો હે એલા હા તો તમે શું વિચાર્યું? શાનું એ બદલો લેવાનું. કેમ બદલો લેવો એટલે ખર્ચો કરતા હોય તો એમ વિચારી દેવી કેમ બદલો લેવો એમ. કા મમરાભાઈ? તો કેટલો ખર્ચો થાય ટીકમ પ્લાન પ્રમાણે ખર્ચો થાય બોલો શું કરવું ભોળા દાદાને એને તમારે? હાલો અમને બબ્બે ધોલું મારીને અમારે એને બબ્બે ધોકા મારવા હા તે બબ્બે ધોકા તમે મારો એવું કરી દઈ 500 રૂપિયાનો ખર્ચો થાય. એને ખબર પડી જાય તો એટલે ખબર ન પડે એવું કરી દઈ તો 500 રૂપિયા આપવા હા તે હલાવો 500 રૂપિયા. ભોળા દાદાને કે એના માણાને ખબર ન પડે. લ્યો 500 રૂપિયા મમરાભાઈ હા 2 નંબરનો પ્લાન વાપરવાનો છે. હા તે બકુલભાઈ આમાં તો 2 નંબરનો પ્લાન વાપરવો પડશે ને તમે 2 જણા ધોકા ગોતો જાઓ અને લીમડે આવો. હું એ હારું તૈયાર જો. મમરાભાઈ હા મારે પતાહા લેવાના છે. મેળ આવી ગયો. તો બકુલભાઈ તમારે એકલાને પતા જ લેવાના મારો ભાગ પડશે હાલો 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 હાલો. હવે આપણે શાંતિથી તું ખજૂર ને ધાણી ખા આપણે હોળી થઈ જાય. પણ અમથોન ટીકમ બે અહીંયા આવશે તો પાછી માથાકૂટ નહીં થાય અહીંયા ક્યાંથી આવે? આ તો આપણી વાડી છે. પણ આપણે એની વાડીએ જઈને માથાકૂટ કરીને આવ્યા તો એ બે નો આવે ધોકા લઈને અહીંયા ધોકા લઈને આવે ને તો ધબધબાઈ નાખવા છે. તું શાંતિથી ખજૂર ને ધાણી ખા. યો બોલો ખજૂર ને ધાણી ખાવા માંડ્યા એ તોડમાં આજે ખજૂર ને ધાણી જ ખાવાની હોય. તો પણ અમને તો ખાવા જો. ના ના તું તારા ઘરે જઈને ખાજે આયા નો ખાતો. ભોળા દાદા આજ ખજૂર ને ધાણી એકલી ન ખાવાની હોય નાળિયેર થી રમવાનું હોય ના રે ના નાળિયેરથી અમારે કાંઈ રમવું ના. તમે થોડા અમને પોગવા જો. લ્યો તો હું રમું કયો લ્યો અમારે કાંઈ રમવું ના. અમારે ખજૂર ના ધાણી ખાવી છે. તો અમે ખાઈ. ના રે ના તમને નથી દેવાને. તો કાક રમત રમો. આ તો હું રમવું કયો હાલો. આંધળિયા પાટો રમો. હા આંધળિયો પાટો રમી લ્યો. આંધળિયા પાટામાં હું કોઈ નો પોગવા દઉં. જો ક્યાં કેવી આ પડી લ્યો મમરાભાઈ. બકુલભાઈ આપણે આંધળિયો પાટો નથી રમવો આપણે હારી જઈ તો બી ગયા એમ કહી ગયો બે એમ કેમ કેવું? તો રમવું પડે તમારે. તો હાલો રમી બીજું હું હા ચાલો શરત કેટલા ના? 500 રૂપિયાના. 100 રૂપિયાના ની 500 રૂપિયાના. બકુલભાઈ આપણી પાસે 500 આવેલા છે ને હાલો ભોળા દાદા લાવો 500 રૂપિયા. હાલો હા ચાલે ને 500 રૂપિયા પણ જવાનું ક્યાં? એ જો હામમાં લીમડો દેખાય ને હા ઈ લીમડો અડવાનો બરાબર. હા તે વાંધો નહીં હાલો અમને આંધળિયો પાટો બાંધજો હાલો. ના રે ના ભોળા દાદા એમ તમને થોડો આંધળિયો પાટો બાંધવાનો છે અમને આંધળિયો પાટો બાંધો તો અમારે કાંઈ રમવું ના. તો એમ થોડું હાલે ભોળા દાદા એ હારું હાલો ને બે આંધળિયા પાટા બાંધી દઈ. હા એમ કરવી કા હાલો આંધળિયો પાટો બાંધો. હાલો હાલો બાંધી દો ઓ ભોળા દાદા આંધળિયો પાટો મમરાભાઈ હા આવડા લીમડો ગોતી નો લે તો હારું હો. તો બકુલભાઈ આપણા 500 જવાના છે ભોળા દાદા દેખાતું ના ને? ના ના કાંઈ નથી દેખાતું. ઉભા રહ્યો. ભાઈ બકુલભાઈ આ કેટલા છે ભોળા દાદા એ 5. હા હવે નથી દેખાતું લ્યો ઉભા રહ્યો હું આને પૂછ લઉં ને કેટલા છે. 7 હવે નથી દેખાતું પાક્કું થઈ ગયું હાલો હવે હાલવા જ મંડો લીમડે. ઓલા ધોકા લઈને તૈયાર થશે ને. ઈ તો ત્યારે જ હોય ને તો જ 500 રૂપિયા આપ્યા હોય ને આપણને હાલો હાલો જાય ટીકલ ત્યારે જો આવી ગયો ઓલા આવા જો અમતા ભાઈ આવા જો બોલતા નહીં એ લીમડો આવી ગયો. ઓ બાપા. હું છું ભોળા દાદા ઓય બાપા યા ધોકા ઉકા મારો ઓ બાપા. ઓય બાપા હે આમ તો ટીકમ ઉભા રહો. હારી ગયા ભોળા દાદા હારી ગયા. કાંઈ એમે હારી નથી ગયા. ઓલા તીકમ ને આમ તો ધોકા મારી ગયા. લે ભોળા દાદા આપણે બોલી હતી લીમડો પકડવાની તમે લીમડો નથી પકડી શક્યા એટલે તમે હારી ગયા તે લીમડો ક્યાંથી પકડી શકે? ઓલા તીકમ ને એના ધોકા માર્યો એટલે આંધળિયો પાટો એમ ઊંચો કરી નાખ્યો. ઈ કાંઈ અમારે નથી જવું. તમારા 500 ગયા. ના રે ના ગયા ક્યાંથી? લાવો 500 હાલો મારા. એ હાસુ બોલજે હારી ગયા કે નહીં તમે? એ અમે હારી ગયા કે જીતી ગયા ભોળા દાદા ઓલા બે ધોકા મારી ગયા ને એનું કાઢ વિચારો પણ એનું હું વિચારવું? તે આના બેને ધોકા મારવા આપણે હાલો એની વાડીએ જાવી પણ ઉભા રહ્યો એમ એની વાડીએ નથી જવું. તે તમને કેમ એને બબ્બે ધોકા માર્યા? એ હવારે એની હારે માથાકૂટ થઈ ગઈ હતી એટલે એને ધોકા માર્યા. ઠીક એટલે મેં કીધું આ તીકમ ને આમથો આવીને કેમ તમને ધોકા વાળી બોલાવા માંડ્યા? કામ મમરાભાઈ તો ભોળા દાદા અમને એમ છું મેં કીધું આવડા કેમ મારવા મીડ્યા ભોળા દાદા ને એના માણાને હાલ આપણે એની વાડીએ જવું છે. હાલ તો પણ ઉભા રહ્યો એની વાડીએ હું કેમ જવું? બાંધવા. હવે એની વાડીએ નહીં જતા એની વાડીમાં તમને ધબ ધબાવી નાખશે.
તે અમે એની વાડીએ જઈને ધબધબાવાના છે. નો જાતા ભોળા દાદા ન્યા અહીંયા તમારી વાડી આવીને એને તમને બબ્બે ધોકા માર્યા. તે અમે હવારે એને ડોબડો લફાટું મારી દીધી તે. પણ હમણાં અડધી કલાક પહેલા હું નીકળ્યો ને ત્યારે ઈ બે ભાઈઓ સફરજન ખાતા હતા. સફરજન ખાતા હતા. હા એમાં તાકાત આવી ગયેલી છે એટલે જ આપણને ધોકા મારી ગયા. પણ તો હું ભોળા દાદા બે બે ધોકા ખાઈને આપણે તો એમનેમ રહેવાનું. મને આજ તો ઊંઘે નહીં આવે. એટલે તમે કાક વિચારો ને ઈ બેયને બબ્બે ધોકા મારવા છે. ભોળા દાદા અમને પૈસા આપો ને તો વિચાર આવે. પૈસા તમને 500 રૂપિયા તો આપ્યા. તો ઈ તો તમે હારી ગયા, બીજા 500 આપો તો હમણાં વિચારવી 2 નંબરનો પ્લાન. આ તો હાલો ને બીજા 500 રૂપિયા લે. બસ લ્યો, તમે અહીંયા હંતાઈ રહ્યો. હમણાં ચીકમને નમતા નહીં તે તમારી જેમ આંધળીઓ પાટો બાંધીને અહીંયા લઈને આવી. આ તો જાવ હબ લઈને આવો જાવ. આમ જોવા બબ્બે ધોકા તમે મારો એને. અરે બબ્બે ધોકા નહીં એને તો આ ચાર ધોકા મારવા છે. હાલો મમરાભાઈ. હાલો ભોળા દાદા આપણે ધોકા લઈને તૈયાર રહેવી. જોવો તમે બે બે ધોકા મારવા છે. બે ની ચાર ધોકા મારવા છે. રી કાઢ નાખવી છે. બકુલભાઈ આપણું કામ કરી દીધું કા? કઈ કામ એમને થોડું કર્યું. 500 રૂપિયા આપ્યા. ઈ આમ બે આવે. કેમ પણ ચીકમભાઈ અમથાભાઈ બદલો લઈ લીધો ને? હા હો. કેવા પણ તમે ભોળા દાદાના ને એના મણાને ધોકા માર્યા. હું બે ગોળી ગાસ્તા ઓલી વાડીએ વહી ગયા. હે અરે વાડીએ બેઠા બેઠા બે જણા હળદર સોપડતા હશે. હા તો પછી હવે હાલો આપણે તો આંધળીઓ પાટો રમી. તો હાલો રમી. પણ કેટલા કેટલા? 500. હા તો હાલો 500 રૂપિયા પડ્યા મારી પાસે છેલ્લા. તો અમારી પાસે આ તમે આપ્યા ઈ 500 છે. તમે જીતી જાવ તો અમારે લઈને જવા નહીં ને કામ અમારા ભાઈ. તો હું જો બાંધજો અમને પાટા હાલો. ઈ તમે તમારા હાથે બાજી લ્યો, અમને વિશ્વાસ જ છે તમે નહીં ભાળો એમ. ઓલા હંતાણ આઈ. તો આપણે ક્યાં અડવા જવાનું છે? એ આમ આંબે વયા જાવ સીધા. સારું હાલો. મમરા ભાઈ આમને એને ફેરવી નાખો બસ. હું હાલો જઈને આંબે અડી જાવ એટલે તમને પૈસા પાછા આપી દઈ. ઓલા દાદા ઓલા બે આવે છે હો, તૈયાર રહેજો. આવવા દે હું તૈયાર જ છું. હમણાં જોવો તમે એક ધોકે તો પાડી દઉં. આ તો છે ને એને ચાર ધોકા મારવા છે. હવે બોલતા નહીં. આવી ગયો આંબો, આવી ગયો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, હે ઓય બાપા. આ તો ભોળા દાદા ની. ભોળા દાદા ભાગો. હવે ભાગવું ના, આપણી પાસે ધોકા છે જ તે. હારી ગયા અમથાભાઈ ચીકમભાઈ હારી ગયા. બકુલભાઈ તમે તો કહેતા હતા ને ભોળા દાદા ની ઓલી વાડીએ વહી ગયા. લે પણ ઈ તો જવાનું તો એ કહેતા હતા પછી નો ગયા હોય, હંતાઈ રહ્યા હોય. બકુલભાઈ અમે તમને 500 રૂપિયા દઈને આ બેને લાવ્યા હતા એમ તમે અમારે ગેમ ખેલી ગયા ને? ના ના ચીકમભાઈ જોયું ને ભોળા દાદા બકુલભાઈ બોલ્યા હતા ખબર છે તમારી જેમ ઓલા બેને પાટા બાંધીને લેતા આવી એમ. સાચું તારું. આ બધો પ્લાન આ બેયનો છે. નાખી બેને ધોકા નાખ. ભાગો મમરાભાઈ. ઉભા રહો. જોયું ને ભાઈ આવડા બે પાસેથી પૈસા લેતા ગયા અને બે ને માર ખવડાવતા ગયા. લે ઉભા રહો. 1000 રૂપિયા તો દેતા જાવ. ભલે ને વૈયા ગયા સાંજે હોળીમાં તો આવશે જ તે ને. એ બાપા તારે હજી હોળી કરવી.